બોલીએ મોગલ માતની। આજે શુક્રવાર 7 માની આરતી। તો કાલે જો કે मैं श्रद्धांजलि वीडियो दीधो तो આજે પણ જે આત્માને શાંતિ મળે એના માટે 2 મિનિટ આપણે એ બોલવાનું છે। જે અમદાવાદ જે પ્લેનની જે એક્સિડન્ટ થયું, દુઃખદ ઘટના, એમાં વિદેશના માણસો, કચ્છ કાઠિયાવાડ ગુજરાતના માણસો, બહેનો, દીકરીઓ, વડીલો, બાળકો, પણ એમાં અમારા રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા। પણ ન જાણ્યું જાન કે નાથે સવારે શું થવાનું છે બાપ। જે કાંઈ આપણે જાણી છે બાપ, આ ઈશ્વરને આધીન છે। કારણ નામ એનો નાશ છે, આપણે કાયમ માટે કહી છે। પણ આ દુઃખદ જે ઘટના બની છે, એક એક્સિડન્ટ હું કહું છું એને, એમાં જે નિર્દોષો ડોક્ટરો પણ હતા, એ પણ એમાં એ દુર્ઘટનામાં આવ્યા છે। એમાં પણ ડોક્ટરે જીવ ગુમાવ્યા છે। જે વ્યક્તિ બચી ગઈ એને માને હું પ્રાર્થના કરું, જે માં મોગલ જે બચી ગયા છે માં, તું તાત્કાલિક એને માં તું હાજા કરજે માં, એને તું સ્વસ્થ કરી દેજે માં। હે અખિલ બ્રહ્માંડના માલિક માં મોગલ। મિત્રો 242 જણાની સીટ પ્લેનમાં અને એક વ્યક્તિ બચી ગયો। તમે વિચાર તો કરો, આ તાકાત કેટલી છે ઉપરવાળાની, કેટલી તાકાત। જેને ઉપરવાળાને આવેશ દઈ દીધી હોય ને કે હજી બાપ તારે આ અધૂરા કામ પૂરા કરવાના છે, હજી તારી જિંદગી છે, એમ ઉપરવાળાને આપણે ઓળખતા નથી, પણ હું તમે એને ચમત્કાર કહીશ, બરોબર છે। એક વ્યક્તિ બચી ગયો, માં ભગવતી એને જટ તંદુરસ્તી રાખે અને હાજો કરે એવી માને પ્રાર્થના। જે જે બચી ગયા છે ડોક્ટરો, એને માને પ્રાર્થના છે માં તો એને જટ હાજા કરી દે અને એના ઘરે આવી જાય, એના વડીલો પાસે। પણ જેને વડીલો ગુમાવ્યા છે, કોઈ બાપ ગુમાવ્યા છે, કોઈ મા બાપ ગુમાવ્યા છે, કોઈ ભાઈ ગુમાવ્યો છે, કોઈ બહેન ગુમાવી છે, કોઈ નાના નાના બટલા ગુમાવ્યા છે, જે આત્મા આ એક્સિડન્ટમાં આવી ગયા છે, માં મોગલને પ્રાર્થના કરું છું કે માં એ આત્માને તું શાંતિ દેજે, દિવ્ય આત્માને તું શાંતિ દેજે, અને શબ્દરૂપી પુષ્પ અર્પણ કરું છું। જે અમારા પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એનું પણ દુઃખદ અવસાન થયું છે આ પ્લેનની જેને કહેવાય એક્સિડન્ટમાં અમદાવાદ। પણ ભારતની શું વાત કરવી મિત્રો, દુર્ઘટના હું તમે વાતું કરું, પણ નજરે જેને નિહાળે એના તો પૂગી ગયા હતા। જે પ્લેનની માલકોર 1.25 લાખ લીટર તો એમાં ઈંધણ આવે છે, ત્યાં નજીક નતા કોણ જવા દીધા, પણ છતાંય માણા બચાવવાનો પ્રાર્થના કરતા હતા। ધન્ય છે બાપ। દસ મિનિટમાં 10 થી 15 મિનિટની અંદર આપણા મુખ્યમંત્રી અહીંયા પૂગી ગયા, અને આપણા ગૌરવ ભારતનું એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીંયા પહોંચી ગયા।
તમામ મોટા મોટા અધિકારીઓ પૂગી ગયા, અમિત શાહ પણ પૂગી ગયા, ટોટલ અહીંયા. કારણ કે અભણ માણસો મેળ તમારે કરવાનો છે. એમાં વિદેશના પણ માણસો આવી ગયા છે, 52-53 જેવા. એ આત્માને અખિલ બ્રહ્માંડનો માલિકને મોગલ શાંતિ આપે આવી પ્રાર્થના કરું છું બાપ. પણ જેને દુઃખ પડ્યું એને ખબર હોય બાપ. કારણ કે કાંટોથી કાંટો નીકળ્યો, કાંટા લાગ્યા ને ખબર પડે. આજે અમે સમજી છે કે જે પરિવારની ઉપર દુઃખદ ઘટના બની ગઈ છે, કે વડીલો પરિવારો સજ્જનો ગુમાવ્યા છે, એને માને કહું છું માં મોગલ એને તું એવી તાકાત શક્તિ દેજે માં, કે સહન શક્તિ કરી શકે માં દુઃખની. એવી માં મોગલ મણિધાર વરવાળીને હું પ્રાર્થના કરું છું બાપ. બીજું, ભારતના સંતાનની શું વાત કરવી. જે ટાટા કંપની છે, હું અભણ છું ભાઈ, એ જાહેરાત કરી દીધી કે 1-1 કરોડ રૂપિયો જે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, એ ટાટા કંપની તરફથી 1-1 કરોડ રૂપિયો આપવામાં આવ્યું છે. મિત્રો, હું તમે 5 મહેમાન નથી હાચવી શકતા, અને જો ટાટા વાળા કંપની વાળા 1-1 કરોડ રૂપિયો આપતા હોય ને, તેનું કારણ એ છે કે આ બધા ઈશ્વરના મોકલેલા છે કે જાઓ તમે ધરતી ઉપર ને આવા કાર્ય કરો પુણ્યના. ધન્ય છે બાપ, ધન્ય છે એને. એમ આ બધી ઈશ્વરની કૃપા હોય તો જ આવા કરોડો કરોડોના જેને કહે જે મૃત્યુ પામ્યા છે એની પાછળ આ જાહેરાત કરી છે એમને ટાટા વાળાએ. ધન્ય છે. એમ ઘણા આ દુર્ઘટનામાં આવી ગયા છે, પણ માને પ્રાર્થના કરું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે મા મોગલ, કારણ કે મોગલ તો 14 ભુવનમાં રહેવા વાળી છે બાપ. 14 ભુવનમાં રહેવા વાળી એટલું નહીં, પણ 14 ભુવનને ખોળામાં લઈને બેહવા વાળી છે, એ મોગલ છે બાપ. જે જે આત્માઓ આ દુર્ઘટનામાં ગયા છે એના આત્માને શાંતિ મળે એવા મા મોગલને અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના. જે આપણા વડાપ્રધાન પણ ખુદ પૂગી ગયા, અહીંયા મોટા મોટા અધિકારીઓ અહીંયા પૂગી ગયા. મિત્રો, જેની ઉપર દુઃખ પડ્યું છે આપણે હું તમે આશ્વાસન દઈ, પણ જેને તો કહેવત છે વડીલો છે, કોઈ ભાઈ ગુમાવ્યો, બહેન ગુમાવ્યા, વડીલો ગુમાવ્યા, દીકરા ગુમાવ્યા, પતિ ગુમાવ્યો, માં ગુમાવી, કાયમ અમે કહી છે ભાઈ મરે ભવ હારી અને બેની મરે 10 જાય, પણ જેના નાનપણમાં માવતર મરે એને 4 દિશુના વાવા. એક દી બધાને જવાનું છે, પણ આ દુઃખદ ઘટના એવી બની છે કે આ વિદેશની માલકો હાહાકાર થઈ ગયો છે. આગાદ વિદેશના માણસો પસ્તાવો કરે છે કે આ બહુ મોટી દુઃખદ ઘટના છે. બધાને દુઃખ છે, દેશ વિદેશને, હો ભારતને નહીં પણ દેશ વિદેશને બધાને પણ દુઃખ છે આ દુર્ઘટના થઈ એમાં. કે અખિલ બ્રહ્માંડના માલિક આવું કોઈનું તું કરતો નહીં. એમ આ આત્મા જે એક્સિડન્ટમાં આવી ગયા છે, દુર્ઘટનામાં આવી ગયા છે, તમામને મા મોગલને પ્રાર્થના કરું છું, મોગલ એ આત્માને તું શાંતિ દેજે માં, અને એના પરિવારને તું એવી સહન શક્તિ દેજે, એવી તાકાત દેજે માં, તો આ દુઃખ સહન કરી શકે. બસ આટલું જ. તો હે મિત્રો, રમી લે આ બાજી જીવતરની. મિત્રો, મને તમને જે પાત્ર મળ્યું છે, તો હું તમે જો સારું જીવી જઈશું તો દુનિયા કોઈ દી ભૂલવાની નથી બાપ.
એમ જે પાત્રો ભજવી ગયા છે આજ એને આપણે શ્રદ્ધાંજલિ દઈ છે ને, અને બચી ગયા છે એને પણ કહે છે કે માં તું એને જટ હાદા કર મોગલ. એમ આ આપણું શરીર જીવતર છે બાજી છે. શ્વાસ એ એક તમારી માળા છે અંદરની. જે શ્વાસો હાલે છે એક પછી એક, એ એક માળા પારા રૂપી એક માળાના જેને કહેવાય બેરખો જે તમે ફેરવો છો એ શ્વાસ એ ફરતું જાય છે. પણ એમાં બને ત્યાં સુધી સારું કરી લેશે તો જગત ભૂલશે નહીં બાપ. કાયમ માટે હું કહું છું, અને બહુ સારી વાત છે, મિત્ર એવો હોય કે દુઃખ પડે એ પેલા મિત્રને ખબર પડી જાય, એ દુઃખ મટાડી દે, અને મિત્રને ખબર ન પડે આ મિત્ર. પણ જેની ઉપર દુઃખ પડ્યું હોય, તકલીફ હોય, અને એ મિત્ર મટાડ્યા પછી બીજાને વાગે ને એને માં કેવું માફ નથી કરતી. બહુ પાપ છે બોલવું. મેં આનું આમ રાખ્યું, મેં આનું આમ કર્યું, બહુ પાપ છે દુનિયા કે. પણ કોઈનું અહિત ન કરશો. માં તો એમ કે છે કે બેટા તમારું કોઈ ખરાબ કર્યું તો એનું તમે સારું કરજો ને તો હું તમારું હજારો ગણું સારું કરીશ. એમ આપણું કોઈ ખરાબ કરે ને તો આપણે એનું સારું કરવાનું, એટલે મોગલ તમારું 100 ગણું નહીં પણ હજારો ગણું સારું કરશે. કોકનું સારું કરો. જો અવગણ તો મારામાં છે, લ્યો મારામાં છે અવગણ, કાંઈ લેતો નથી, મોટો અવગણ. પણ અમે શું કામ બોલી છે? રૂપિયો તમને કામ આવી છે. રૂપિયો સાચો તમને કામ આવી છે બેટા. તમારી બહેનને આપો, બાપની બેન ફૂઈને આપો, ભાણેજને આપો, દીકરીને આપો. આ રૂપિયો જેટલો તમે બેનું દીકરીઓને આપશો ને મોગલ તમારું અભરે ભરશે. એટલું જ નહીં પણ એ બેન દીકરીની આતોડીની જે તમને આશીર્વાદ મળી છે ને તમારી પેઢી ઉતરી જાય છે. એ કોઈ 5-25 રૂપિયા 5,000 કે 10,000 દે એની ભૂખી નથી, પણ એમાં એનો ભાવ છે કે મારો ભત્રીજો દઈ ગયો, મને મારો ભત્રીજો દઈ ગયો, અથવા મારો ભાઈ દઈ ગયો, અથવા દીકરો દઈ ગયો. સમજી ગયા ને? બહુ પુણ્ય છે. બેનું દીકરીને આપો. બીજી વાત, 18 વરણ જો તમારે લાંબી જિંદગી જીવવી હોય, સુખી થવું હોય તો આ અલગથી તમે રાખજો. કારણ કે માં ન્યૂઝ ચેનલ 273 દેશ વિદેશમાં જાય છે, જીટીપીએલ ચેનલ ઉપર. યાદ રાખજો, કચ્છ કાઠિયાવાડ ગુજરાત તો જાય છે પણ દેશ વિદેશમાં જાય છે. માં ન્યૂઝ ચેનલ 273 નંબર, જામ જાડેજા જેમલસિંહ. એમ જો તમારે ઘરમાંથી પૈસો ખૂટવા ન દેવો હોય, ઘરમાંથી તમારે મંદવાડને નાશ કરવો હોય, તમારા ઘરમાંથી કલેશ કાઢવો હોય, તમારા ઘરમાં તંદુરસ્ત બાળક દીકરા દીકરીઓ રાખવા હોય, અન્ન ધન ખૂટવા ન દેવા હોય તો ચોખ્ખા ઘી, ગાયનું, ડબલાનું નહીં, હજી કહું છું, ગાયનું ઘી અને ગુગળ. કારણ કે છાણું છે ને ગાના ગોબરનું બને છે, છાણનું. એમાં 5 આંગળીનું નિશાન છે. એક સાણું તમારા ઘરે સાલણ સુલો રાખો. જો કે હવે તો બંગલા થઈ ગયા છે, એમાં સાલણ સુલો રાખીને એક સાણું ભાંગી અને તમે પકવી અને તમારા ઘરની માલકોર ગાનું ઘી અને ગુગળ એનો ધૂપ કરશો ને તમારું ઘર મંદિર બની જાય છે, અને તમારા ઘરમાં કોઈ ઊનો વા નહીં આવે. અગરબત્તી કરો પણ ઘરની બહાર. કવિઓએ બહુ સારું કીધું ચારણોએ કે જ્યાં ધૂપ ત્યાં રૂપ, જ્યાં ધૂપ ત્યાં રૂપ, જ્યાં દેવ ત્યાં પૂજા. સ્ત્રી પ્રથમ જાગે. હું કોઈ સુધારવા નથી માંગતો ને અત્યારે હું ભાળતો નથી,
હશે કોઈ લાખોમાં એકાધ્યું 18 વર્ષને કહું છું, સ્ત્રી જાગે એના જે નિયમ હોય આધીન એ કામ કરતી હોય, પણ સ્ત્રી જાગે હાવ પહેલા એના સ્વામીને પગે લાગે. અત્યારની વાત નથી હો, 21મી સદીની. આ મોબાઈલ વાળાની વાત નથી, આ સંસ્કાર વાળાની વાત કરું છું. કારણ જે સ્ત્રી જેના પુરુષની સેવા કરે છે ને, હું સાચી ઠોકીને કહું છું, એ સ્ત્રીને કોઈ ધામે જવાની જરૂર નથી, કોઈ દેવ દર્શન કરવાની જરૂર નથી. બીજું, સ્ત્રીને એનો પુરુષ છે ને એ જ એનો સ્વામી છે. સ્વામી આ ગજફેન નહીં હો, આ ઈ તો દિવાળી મુકાઈ ગયું છે. ગજફેન હવે ધણી વૈયા ગયા, મારો ગજફેન સ્વામી. ભલે તમે વાર રહ્યો છો પણ તમને લાઈટ પછી પડી છે, સમજી લ્યો. જે સ્ત્રી પોતાના પતિની સેવા કરે એને કોઈ ધામે કોઈ તીર્થે કરવાની જરૂર નથી. બીજું, કોઈ પણ સ્ત્રીને ગુરુ ધારણ કરવાની જરૂર નથી. હું સાચી ઠોકીને કહું છું તમને, હું લખી દઉં તમને. કારણ કે સ્ત્રીનો એનો ધણી છે એ જ એનો સ્વામી છે. આ ભણેલ બાયુને કહું છું ખાસ. હશે કોઈ લાખોમાં એકાધી બે, બાકી તો છે જ નહીં. હું તમને આપું છું એના એક એક પોઈન્ટ. અનસોયા અને વંશોયા બે બેનું. વંશોયાએ લગ્ન કર્યા, એના પતિની સેવા કરતા હતા. અનસોયા લગ્ન નતા કર્યા. સાંભળજો, ગંગા કિનારે બે બેનું છે, આશ્રમ બાંધી, અને માં અનસોયાનું સાપરું હળગ્યું એટલે વંશોયાએ 6 ગાવ સેટું હતું અને સાપરું ઓલવી નાખ્યું. આમ નારદજીએ કીધું, મિત્રો નારદ મહાન છે. આપણે કઈ નારદ મુનિ બહુ પાપ છે, આનો બોલો. એને દેવર્ષિ કયો, સાચું કેતા, ઘટનાઓ બનતા એ કેતા, આ બનવાની છે, આ નારદજી સત્ય કેતા. એને આપણે ઓમાં કરી નાખ્યું કે આ નારદ મુનિ છે, આવું ન બોલો, પાપ છે. એમ આજે મીડિયા વાળા છે પણ એ એક ઈજ છે, સત્ય ઘટના કહેવા વાળા ને સાચું કહેવા વાળા. આ મીડિયા જેને ત્રીજું નેત્ર કહેવા. એમ આ નારદજી બધું દ્રષ્ટિ જોવે છે. જાઈને વંશોયાનું કીધું કે બેટા દીકરી આ શું કરસ? કાંઈ નહીં, દેવરજી પધારો. કે બેટા તું પાણી આમ ઉડાડતી હતી, જો તમે પતિવ્રતાની વાત કરું છું. વંશોયા એટલું બોલ્યા, દેવર્ષિ મારી બેન અનસોયા ગંગા ઘાટે ગયા છે સ્નાન કરવા માટે, અને એના આશ્રમમાં ઝૂંપડું હળગ્યું, એટલે અહીંથી નું ઓલવું છું. ઓહો હો 6 ગાવ. કે હા, જાણવા છતાં કીધું કે બેટા વંશોયા તે ઓલવી નાખ્યું. કે હા દેવર્ષિ, પારખું કરો, જાઓ. જોવે છે તો જેમ વરસાદમાં નેવા સૂતા હતા, વરસાદના જેમ પાણીના કેમ નેવા સુવે, એમ જાઈને જોયું. કોણે? નારદજી અંતર ધ્યાન ધર્યું. વાહ વંશોયા, વાહ વંશોયા, ધન્ય છે તારા ભક્તિને, ધન્ય છે તારી સેવાને, ધન્ય છે. કીધું કે બેટા તે આશ્રમનો સાપરું તો ઓલવી નાખ્યો બેટા, હળગતું તું, પણ તાકાત કેની હતી? એના વંશોયા એના પતિની સેવા કરતા. કેની? આ બાયુને ખાસ. હા, હું મોળો મંગળવાર રહું છું, મોળો સોમવાર રહું છું, હું જયા પાર્થર નામ જયા પાર્વતી ને 11મા ઘરે ગંજી પતા કૂટતી હોય, એના કામ બહુ બગડે છે. આ પરીક્ષા કરે છે. એમ માં ગંગા ઘાટે સ્નાન કરે છે. કોણ? અનસોયા. નારદજીએ કીધું કે બેટા
હે અનસોયા, આ તારા સાપરે લાઈ લાગી છે, જોતો ખરું. ઓહો દેવરસિંહ, પધારો પધારો. કે મારું ઝૂંપડું હળગી ગયું, પણ આ તો કોકે ઠાર્યું લાગે છે. કે હા, કોને ઠાર્યું? કે તારી બેન છે ને મોટી વનસોયા એને. ઓહો, મારી બેને ઠાર્યું? કે હા. આમ વનસોયા ધ્યાન કર્યું તો વરસાદનું પાણી જેમ કેમ નેવા સુવે એમ અનસોયાનું જે આશ્રમનું સાપરું હતું આમ સુવા માંડ્યું પાણીથી. કીધું ગુરુદેવ, દેવરસિંહ, મારી બેનો બોલ્યું? કે હા. મહર કરી કે બેટા આ ભક્તિની તાકાત છે. કોણે કીધું? નારદજીએ, દેવરસિંહે. એટલે માં અનસોયાએ એટલું કીધું, દેવરસિંહ, હું તમારી દીકરી છું, જેમ વનસોયા મારી બેન દીકરી છે એમ હું તમારી દીકરી જ કહેવાય. આપ ઋષિના સંતાન છો. આપ ઉઠી કે નહીં બેટા, તારી ભક્તિ થોડી કાચી છે. અનસોયા કાચી છે. કે કેમ? કે તારી બેન એના પતિની સેવા કરે છે અને તે લગ્ન નથી કર્યા એટલે થોડી કચાશ છે તારી ભક્તિમાં. અને એ શબ્દ લાગી ગયા અને માં અનસોયાએ કીધું કે હવે તમે અમારા ગુરુ છો, માવતર છો, હાલો મને મારા બાપુજી પાસે લઈ જાઓ. બહુ મોટી વાત છે. આમાં ગીત આવે છે. અને પિતાજી પાસે લઈ ગયા અને ખૂબ એમના પિતાજી રાજી થઈ ગયા અને કીધું કે બાપુજી તમે જ જાઓ અને તમે યોગ્ય જે મારે જેની હારે જિંદગી કાઢવાની છે યોગ્ય તમે જાય અને નક્કી કરો. મારે એની હારે જ લગ્ન કરવાના. પિતાજી, આ સંતાનની વાત થાય. આપ જાણો છો મોટી ગાથા છે. હજારો વર્ષની આવશ્યકતી કોની? અત્રિ ઋષિ. અત્રિ ઋષિની હારે માં અનસોયાના લગ્ન થયા અને એ માં અનસોયાએ સેવા કરી અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આ ત્રણેય જગદંબાએ પારખું કર્યું. કેનું? અનસોયાનું. દેવર્ષિને કીધું કે બેટા અનસોયાની તારે પરીક્ષા કરવાની છે. કે માં એની પરીક્ષા નથી થાય. એમ કેમ? કે પતિવ્રતા છે. કે અમે નથી. કે વાત સાચી માં, ઓ તો અલગ છે. તો કે એ અલગ છે, તમે ક્યાં વાંધો છે? અમે સેવા જ કરી છે બ્રહ્માની, વિષ્ણુ, મહેશની. બેટા તું ઉઠીને કે માં વાત સાચી છે, મારું કામ સત્ય બોલવાનું છે. કોણે કીધું? દેવર્ષિએ. ટૂંકમાં પરીક્ષા કરે છે કેની? સતી અનસોયાની. ત્રણેય બાળક બનાવી દીધા. કોઈ જો કહેતું હોય ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માત પિતા નતા, ખોટી વાત છે. એના મા બાપ બની ગયા હતા કોણ? અનસોયા અને અત્રિ ઋષિ. એનો આ દીકરો કોણ? ગરુદત્તાત્રિ. આ મોટી વાત છે. આ વસ્તુ પણ સેવા કેની કરતી? એના પતિની. આને પતિવ્રતા કહેવાય. ભલે મને વાંધો નથી, પણ લાખોમાં કોક જ બાયું એવી હશે. હું 18 વર્ષને કહું, જેને જેને પતિની સેવા કરી છે ને, હું જાહેરમાં તમને લખીને દઉં છું. તમારે કોઈ ધામે જવાનું જરૂર નથી. તમારા ફળી ફૂલ કામ ઘરે થશે. ભલે તમે બોલો આ 21મી સદી છે, આ મોબાઈલમાં તમે જો કે બધું બગાડ કરી ગયો છે. મોબાઈલ વાળા બિચારા સારું જ કર્યું છે વિજ્ઞાને, પણ તમે વિનાશના માર્ગે સડી ગયા છે. એક ધારો ઉપાડો એટલે વિનાશ. જરૂર પૂરતો વાપરો. વિજ્ઞાને સારું કર્યું છે. એમ આ વસ્તુ છે. આ પતિ નારી સમજી ગયા ને? એમાં હું આવી જાઉં છું. 18 વર્ષ આવી જાય છે. બાઈ માણા પોતાના ધણીને તુકારો ન દે. તુકારો દેવાનો પણ પાપ છે. ભલે દેતા હોય મને વાંધો નથી. મોઢું હામું સડાવવું આ તમારી પરીક્ષા છે. હું એક જ વાત કરું, માં પાર્વતી ભગવાન ભોળાનાથને પામવા માટે 7 વખત યજ્ઞમાં હોમાણા છે. કેટલી વાર?
7 વખત પા ભાગનારી એટલે નામ પાર્વતી પડ્યું. પાર્વતી સન 52 પીઠ આપણે કહી છે ને બેન હિંગળાજ સમજી લેજો. મૂળ અંશ ક્યાંનો? પાર્વતીનો. એને પાર્વતી કયો તોય ભલે, આદિ અંબા કયો તોય ભલે, આદિ આવડ કયો તોય ભલે, હિંગળાજ કયો તોય ભલે, માં મોગલ કયો તોય ભલે, મૂળ તત્વ એક છે, નામ જુદા છે. એમ આ પણ અમારી આ મોગલ છે દીકરી ઘાંગણિયાની. અમુક કવિઓ છે ને ખોટે ખોટા ડીંગા ઠોકે છે, પાપ છે. જેને દીકરીનો જન્મ દીધો એના માવતરને ખબર હોય આ બોલવું બહુ પાપ છે. માં મૂંગા નતા, આ વાતું ઠોકતા ને ડીંગા કઈ આવી ડીંગા નો કહો. માં બોલતા જ નહીં, જરૂર પૂરતું જ બોલતા. અને માની બેનપણી વાંજી હતી, દીકરી તરીકે રાખતા મોગલ. સમજો, માં મૂંગા હતા એટલે મૂંગલી મૂંગલી કરતા. આ ડીંગા નાખો પાપ બેહો છો તમે. માં જરૂર પડતી અહીંયા બોલતા. બહુ પાપ છે. બોલવા વાળાને પાપ લાગે છે, જાણો તો જ બોલો. અને માં ફાઈવા હે ભત્રીજી ગરોવિયાળી અહીંયા માં સાસરે હતા, ખાલી પુખાણા હતા. શું કામ? કે માં બધું એને થવા દીધું. અને વાંજી માની જેને કહેવાય સેવા કરતી હતી, દીકરી તરીકે રાખી હતી માએ. માં હમાઈ ગયા, અરે ફૂઈ પણ હમાણા, અને બધા માના ખોળામ છે. માં કામ કરવા જ નથી જાતી. જો માં ભેળા કોણ છે એ તમને કહું, સમજી લેજો. માં ભેળા વીર છે, સિકોતર છે, મેલડી છે, અને વાંજી બેનપણી. આપણે બેનપણી નો કહેવાય, દીકરી તરીકે રાખી હતી. પણ આ બધું માએ કરાવી હતી લીલા. સમજી ગયા ને? મોગલ નામ લેવાથી ભૂત ભાગી જાય, એ માં હામી બીજું કઈ હાલે? ખાલી નામ લેવાથી ભાગી જાય, આમ હામું જોવે. પણ માના હાથમાં એ હરપ રૂપી એક ગેડો છે હાથમાં. શું છે? ગેડો. શું કામ? કે અવળા રસ્તે કોઈ પણ દીકરો દીકરી જાતા હોય 18 વર્ષના, જે મોગલને માનતા હોય, એ હરપ રૂપી માનો ગેડો છે. આમ આડો દઈ દે, પાછો વળ, આ રસ્તે નો જાતો. આમાં સમજી ગયા ને? મૂંગલી હતી બોલતી ને એવું નથી. આ ડીંગા ઠોકે છે. માં જરૂર પૂરતું બોલતા, માં ક્રોધમાં રહેતા, કોમળ હૃદય હતું માનું. પણ માએ કર બધાય માથે નાખી દીધા, પગમાં પડી ગયા. માં અમને માફ કર, કે જાઓ મારી અમે તમને માં 12 મહિને આ દઈશું આ દઈશું. પણ હવે જે કરતા હોય, અમુક જો તમને પ્રશ્નોને મૂંઝવણ હોય મારી પાસે આવજો. કારણ કે અમુક બોલો છો તમે પાપમાં બેહો છો. ઇતિહાસ જાણો તો જ બોલો ને, બોલો નહીં. સમજો, ડીંગા ઠોકા ઠોક કરે. કેટલા પાપમાં બેહો છો તમે? કવિતા દીકરી છે, લખનાર બાપ છે. આ મહાભારત પહેલાના છે, માં રામાયણમાં માં છે. અને મહાકાળી કહેવામાં આવે છે મોગલને. એને હિંગળાજ કયો તોય ભલે, આદિ આવડ કયો તોય ભલે, માં પાર્વતી કયો તોય ભલે. અંશ એક છે, તત્વ એક છે, નામ જુદા છે. મહાભારતમાં પણ અહીંયા માં પૂગી છે. પણ સમજો તો જ બોલો. આપણે કહી છે ને, માં મંદિર નવા નવા, પૂજારી નવા નવા, પણ દેવ તત્વ તો જૂના જૂના છે. માં સમજો, આ બહુ પાપ છે બોલવું. કાલે એક જાણો ભાંગરો વાટતો હતો. ઈ કે ગાત દોઈ અને દૂધ દેવા ગોગવાળ જાતો તો. માએ પૈસા નો આપ્યા ને પાંદડા આપ્યા, અને ધરામાં હોનાનું દેવળ દેખાણું. આ બહુ પાપ છે બોલવું. ખબર ન પડે ને તો કોકને પૂછો. પાપમાં બેહો છો સમજાવીને ન તમે ઠોકા ઠોક કરો. કેટલા પાપમાં બેહો છો? ખોડિયારનો ઇતિહાસ જાણો તો જ બોલજો. આને નેફા કહેવામાં આવે છે. સમજો, આ બધી 800 850 માં થયું છે, અને મોગલ એના પહેલાની છે.
સમજો 1300 વર્ષ થયા, 1200 વર્ષ થયા, 800, તમે પાપમાં હું કામ બેહો છો? સમજો. એટલે આ વસ્તુ સમજાવે ને બોલવું નહીં. 1.5 રૂપિયાની સોપડી સમાવ છેલ્લે સમાપ લખે, તારું સમાપ્ત થાય ને તે મોગલની શરૂઆત થાય છે. એમ જાણો તો બોલો. માટલીઓ ધરો કે જ્યાં માની ગાયું સરતી હતી રેઠી અને હાજે આવી રહ્યા, પણ આ તો માની લીલા હતી. ગોવાળને એમ થયું કે રેઠી ગાયું છે તો આ કોઈનો ધણી છે કે નથી. હું મારે ગાયું પેલી રોજ સરે છે એટલે એને પારખું કર્યું. કોણે? ગોવાળે. પૂછડું ચાલીને ધરામ ગયો. માતાજી હતા. કીધું કા બેટા? કે માં ગાયું સરે, મને તમે વ્રત આપો. માએ જાળના પાન દીધા કે હાલે બેટા, પણ માને એ નથી ઓળખી શક્યો. કે 999 કોહ ધરે મંડાણા, 999 નહીં. સમજો દરેક. 999 કોહ ધરે નતા મંડાણા. આ બધા ડીંગા ઠોકે છે. ખાલી 51 કોહ જોડ્યા હતા. કેટલા? 51. હળવદ રાજાએ હુકમ કરી દીધો કે આમાં રબારી કોઈ દી ખોટું ન બોલે. એ પાણી પડી જાય દેવ માટે પણ ખોટું ન બોલે. આમાં હોનાનું મંદિર છે માતાજીનું. ગોવાળે કીધું મેં નજરો નજર દર્શન કર્યા. માન આ ગરબો છે વર્ણામ વાળો છે. અને 51 કોહ જોડી મૂક્યા. પાણી માંડ્યું અલસવા. એમાં ઈંડું દેખાણું. માએ પડકારો કર્યો. ભાણેજને કીધું કે બેટા હવે હાલ, નકર આ ઈંડું દેખાય છે અને મારે મારી લીલા પૂરી કરવી પડી છે. સમજી ગયા ને? ઈંડું દેખાણું. હવે આમાં હું કે કાળે ઉનાળે ભાણેજી આવ્યો. ઉપરથી નતો આવ્યો, કોઈ વરસાદ નતો થયો. સાંભળો, આ પાતાળના છે સંતાનો. કોણ? આ હાથે બહુનું ભાઈ પાતાળ લોકના છે. ભાણેજને કીધું કે વેલો હોય બાપ, નકર આ ઈંડું દેખાવાની તૈયારી છે. અને પાતાળમાંથી ભાણેજ આવ્યા એટલે ધરો ઉભરાણો. સમજી ગયા ને? આમ પાણી આવ્યું ધરામાં આમ. એટલે કો છોડી નાખ્યા કે આનું પારખું લેવાય નહીં. હે માં, અમે માફ કરજે અમને, અમારું ભૂલ ચૂક જે હોય તું માફ કરજે. અમે તારા સંતાનો છે માં. હું દંડનું માં એક મંદિર બહાર બનાવું છું. આ બહાર મંદિર બનાવ્યું, પણ અમુક ઇતિહાસ બોલો તો સમજીને બોલો. બહુ પાપ છે. એટલે આ તો ખાલી પોટ જ દઉં છું. બને એટલો ઘરમાં ધૂપ કરજો ને. એ બાયું, તમારા પતિની તમે સેવા કરો. હું કોઈ સુધારો અને સુધરશો નહીં, કારણ કે લાખોમાં 1-2 જ હોય છે. એમ તમે જેટલા તમારા પતિની સેવા કરશો ને બેટા, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. તમારા માલકો, ઘરની માલકો કોઈ દી વિઘન આવરણ નહીં આવે. તમારા ઘરની માલકો કોઈ દી કામ નહીં અટકવા દે એમાં, કારણ કે પતિ છે પરમેશ્વર કહેવામાં આવે છે. જો આ યજ્ઞ છે ને એમાં પતિદેવનું નામ લેવાય છે. અગ્નિદેવ સ્વા કે છે ને બ્રાહ્મણો, 2 માણસ છે ને. એમ આ સમજો, માં એક જ હતી, જીજાબાઈ. બેટા આ રાજપૂતાણી ની વાત કરો, અતાન્યું નહીં. એ વખત ની વાત કરું છું. શિવા બાપ, હું તને તારે થાનવલે લઉં છું શિવા, પણ જોયો બેટા મારા ધાવણને તું ઉધળું કરજો બેટા. મારા ધાવણને ડાગ નો લાગડતો શિવા. આ શિવાજી 52 વર્ષની ઉંમરે વીર પુરુષે વિદાય લઈ લીધી. શિવાજી થયા મહારાષ્ટ્રમાં, પણ ચારણોએ કવિતા ગુજરાતીમાં લખી. હે આ શિવાજી જુઓ તો ખરા કેવો થયો. ધન કુખ જીજાબાઈની અને શિવાજી જન્મા હતા. કે એ માની તાકાત કેવી છે કે જે યુદ્ધ કરીને આવ્યા હતા અને
શિવના મંદિરની માલકો જન્મ દીધો અને માની તાકાત તો જોવો. આ હાલાડા વાળાને કહું છું વર્ણામ કરજો. અહીંયા કાંઈ નતા, ઘોડિયા જીજાબાઈ હાડલો ફાડીને બાંધ્યો હતો અને આ ફૂલડાની પથારી કરી હતી. હે ધન કુખ જીજાબાઈ ને અને શિવાજી જન્મા હતા, જેને તરવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. શિવા મારું ધાવણ દૂર કરજો બેટા, પણ દુશ્મનનો દાટ વાળજે. ધર્મને કોઈ જો હાનિ પુગાડે તો શિવા મને તું મોઢું નો બતાડતો, દુશ્મનનો નાશ કરજે. પડકાર કરતી પુત્રને આય મરજે બેટા તું મેદાનમાં. અમદાસની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ બધું મોટું છે. આમાં ઈ ક્યાંક ધર્મનું રક્ષણ કરે. આ મોબાઈલમાં ઉપાડા લે, ભેળ પૂરી, આ બધી હણાથા પૂરી ખાઈ નહીં. હા ખાજો, મને વાંધો નથી, પણ આવા ન થાય. થાય જ નહીં બાપ, કારણ કે કોઠા જોવે, કોઠા પખા જોવે. આ વસ્તુ પણ બસ આટલું જ બને ત્યાં સુધી ઘરની માલકો ધૂપ કરજો બાપ. અને મોગલ ધામે આવો. તમારી લાખો રૂપિયાની અમે માનતા સ્વીકારી છે. એમાં રૂપિયો કોક આગળ લઈને પાછો આપું છું રૂપિયા. એ રૂપિયા તમારી બેન, ભાણેજ, ફૂઈ અને દીકરીને આપી દેજો. ખાસ ધ્યાન રાખજો. લાખો રૂપિયા હોય તો બાપુ પાછા આપી દેશ. રૂપિયો કોક આગળથી લઈને અમોરીને આપીશ. હોના ચાંદી રૂપિયા બાપુને કાંઈ નથી જોતું. મારા હોના ચાંદી તો તમે 18 વરણ છો, લેતા એને મુબારક છે, ભલે ઢહડતા રહીએ, પણ અહીંયા બેઠા પછી આમ ન કરાય. જગત એની આગળ માગે. અહીંયા માં છે એટલે બાપુ તો સાચું જ કહેશ, કારણ કે એનો પરિવાર છો. તો બસ આટલું જ બને એટલો ઘરમાં ધૂપ કરજો બાપ. બને એટલું કોઈ પણની દીકરીને રાજી કરજો, વસ્ત્ર આપજો, ફીના પૈસા આપજો અને દાન દઈને કોઈ દી વાગશો ને. એક બાપુનો અવાજ છે બાપ, બોલીએ મોગલ માતની.